રામ રામ સીતારામ બધા ખેડૂત મિત્રોને કેમ છો બધા। આજે સવારમાં હું મારા ખેતરે આવી ગયો છું। જુઓ, આકાશમાં સૂરજ દાદા હજુ ઉગી રહ્યા છે અને ઠંડો પવન વાઈ રહ્યો છે। આજે મારે મારા આ લહેરાતા ચણાના પાકને પાણી પાવાનું છે। ખેતીમાં જો સાચું સુખ હોય ને તો એ આ જમીનની સોડમ અને વહેતા પાણીમાં છે। મિત્રો, આ વર્ષે ચણાનો ઉતારો બહુ સરસ દેખાય છે। જુઓ, આ છોડ હવે ફૂલ પર આવવાની તૈયારીમાં છે। ચણાના પાકમાં સૌથી અગત્યની વાત એ છે કે એને કયા સમયે પાણી આપવું। જો તમે બહુ વહેલું પાણી આપી દો તો છોડ બહુ વધી જાય અને ફળ ઓછા બેસે, અને જો મોડું કરો તો ફૂલ ખરી જાય। અત્યારે આ કટોકટીનો સમય છે, એટલે જ હું બહુ ધ્યાન રાખીને એક ક્યારો ભરી રહ્યો છું। ઘણા લોકો પૂછે છે કે ભાઈ, તમે રાતે કે વહેલી સવારે જ કેમ પાણી વાળો છો? તો ભાઈ, કુદરતનો નિયમ છે કે ઠંડા પહોરે પાણી પાવાથી જમીનમાં ભેજ લાંબો સમય ટકે છે અને છોડના મૂળને પણ ગરમી નથી લાગતી। આ પાણી જેવું જમીનમાં જાય છે ને, જાણે આખી ધરતી તૃપ્ત થઈ જતી હોય એવું લાગે છે। આ ધોરીઓ જે રીતે આગળ વધે છે એમ જ આપણા જીવનની મહેનત પણ ધીરે ધીરે રંગ લાવે છે। લોકોને લાગે છે કે ખેતી એટલે ખાલી બીજ વાવી દેવા, પણ ના, આ તો એક બાળકની જેમ એને સાચવવો પડે છે। જુઓ, આ ક્યારામાં પાણી બરાબર ભરાઈ ગયું છે। હવે હું બીજા ક્યારાનો નાકો વાળીશ। આ માટી સાથેનો નાતો જ આપણને જીવતા રાખે છે। કુદરત પણ આપણી મહેનત જુએ છે। જો આપણે દિલથી પાણી પાઈએ તો એ પણ આપણને ભરપૂર પાક આપે છે। તો બસ મિત્રો, આજે આટલી માહિતી આપવી હતી। હવે મારે હજુ પાછલા ક્યારા બાકી છે, એટલે કામમાં વળગવું પડશે। જો તમને મારો આ વિડિયો અને મારા ચણાનો પાક ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો। જય